છે. નાટકમાં ફેર વૃંદા, પછી વેદ અને રુચા અને દાદાજી. તો દાદાજીને આવીને કહે છે કે આજે અમને ગીતાજીમાં ટીચરે શીખવાડ્યું કે આ તો ગીતાજી છે એ વેદ વ્યાસે લખ્યું છે, પણ અમને તેમ છે કે કૃષ્ણે લખ્યું છે. સાચું શું છે? પછી દાદા છે એને બધું સમજાવે છે, આખો મહાભારતનો સાર એકબીજા સાથે ચર્ચા કરીને લખે છે. એ છે એટલે આ બધા પાઠ જેટલા છે ને અંતિમ દીક્ષા છે, આ કર્મણીય વાધિકારસ્તે છે ને પાઠ, આ એનું છે. આ રીતે આ એક મોટું જંગલમાં શિયાળ અને રીંછ પાક્કા ભાઈબંધ. એક દિવસ બંને નદી કિનારે પાણી પીવા જાય છે. પાણી પીતા પીતા રીંછને ઝાડ ઉપર એક સરસ મજાનો મધપૂડો દેખાણો, એટલે મધપૂડો લેવા જાય છે. ત્યારે શિયાળ કહે છે, અરે ઊભો રે, એમ કોઈને પૂછ્યા વગર ખવાય નહીં. ના ના, મને ગમ્યું તે મારું, હું શું કામ પૂછું? એમ કરીને રીંછ ખાય તો મધ